વિદ્યાર્થી મિત્રો, તો સી આરજે પટેલ સત્યમ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ફિલોસોફીની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી હતી તેમાં આજે કન્ટિન્યુ આગળ જઈએ છીએ. આગળ આપણે ભણી ગયા દલીલ શેની બનેલી હતી, વિધાનના મુખ્ય કેટલા પ્રકાર હતા? 3. સાધુ વિધાન, સંયુક્ત વિધાન અને તાર્કિક કારક. આ ભણી ગયા છે. તાર્કિક કારક 5 ભણી ગયા. કયા કયા? નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 5 વિધાન આપણે ભણી ગયા. 5 તાર્કિક કારક ભણી ગયા. હવે આગળ શું ભણવાનું છે? આપણે જટિલ સંયુક્ત વિધાન વિશે ભણવાનું છે. તાર્કિક કારક પૂર્ણ થાય એના પછી શું ભણવાનું છે? જટિલ સંયુક્ત વિધાન. તો આપણને ખબર હોવી જોઈએ કે જટિલ સંયુક્ત વિધાન કોને કહી શકાય? તો જે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તેવા સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહી શકાય છે. યાદ રાખજો કે જે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય તેવા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહી શકાય છે. આમ જટિલ સંયુક્ત વિધાનમાં શું હોય છે? એકથી વધુ કારક હોય છે. તો એકથી વધુ કારક સ્ટેટતા હોય કે એકથી વધુ સંયુક્ત વિધાન હોય તો એકથી વધારે કારકનો ઉપયોગ થાય છે. એટલે એકથી વધારે કારકનો ઉપયોગ જટિલ સંયુક્ત વિધાનમાં થશે. और जटिल संयुक्त विधाનમાં એકથી વધુ કારકનો ઉપયોગ થાય છે એટલે બીજી વ્યાખ્યા પણ આપી શકાય કે જે સંયુક્ત વિધાનમાં બે કે તેથી વધુ કારકનો સમાવેશ થતો હોય તેવા વિધાનને કયું કહેવાય છે? જટિલ સંયુક્ત વિધાન કહી શકાય છે. યાદ રાખજો કે જે સંયુક્ત વિધાનમાં બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થતો હોય તેવા વિધાનને શું કહેવાય છે? જટિલ સંયુક્ત વિધાન કહી શકાય છે. બરાબર. હવે આપણે જોઈ ગયા કે જટિલ સંયુક્ત વિધાન છે તેમાં શું હોય છે? બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થાય છે તો બે કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય છે. તો જટિલ સંયુક્ત વિધાન છે એ સતતતા પુનર્લક્ષી સંયુક્ત વિધાન છે. બરાબર. અને એના મુખ્યત્વે 5 પ્રકાર પડે છે આપણે ભણવાના છે. એક છે જટિલ નિષેધક વિધાન, બીજું છે જટિલ સામુચ્ચિક વિધાન, ત્રીજું છે જટિલ વિકલ્પન વિધાન અને ચોથું છે જટિલ શરતી વિધાન અને પાંચમું છે જટિલ દ્વિશરતી વિધાન. આ 5 વિધાન આપણે ક્રમશઃ ભણવાના છે. તો આમાં શું કરવાનું મિત્રો? 5 માર્કનો પ્રશ્ન પૂછાય 5 કારકો આ જટિલ વિશે પૂછે તો જટિલ વિશે 5 સમજાવવાનું તમારું. તો જટિલ નિષેધક કોને કહેવાય? જટિલ સામુચ્ચિક વિધાન કોને કહેવાય? જટિલ વિકલ્પન કોને કહેવાય? જટિલ શરતી કોને કહેવાય? અને જટિલ દ્વિશરતી કોને કહેવાય? બરાબર. તો આ 5માં શું કરવાનું? આપણે ઉદાહરણ આપવાના. તો એક કારકના 4 ઉદાહરણ આપવાના. હવે જે કારકનું ઉદાહરણ એના સિવાયનું ઉદાહરણ લેવાનું. તો નિષેધક હોય, નિષેધક એક્ઝામ્પલ તરીકે જટિલ નિષેધક લીધું તો આપણે એના સિવાય કયા ઉદાહરણ લેશું? જટિલ નિષેધકમાં એના પછી કઈ લેવાનું? સમુચ્ચયનું લઈ લેવાનું એક ઉદાહરણ, એના પછી કઈ લઈ લેવાનું? વિકલ્પનનું એક ઉદાહરણ લઈ લેવાનું, એના પછી શરતીનું એક ઉદાહરણ લઈ લેવાનું અને એના પછી બીજું કયું ઉદાહરણ લેવાનું? જટિલ દ્વિશરતીનું ઉદાહરણ લઈ લેવાનું. બરાબર. તો આ રીતે એક એક ઉદાહરણ લઈ લેવાનું. તો આપણે જોઈએ ચાલો. તો આપણે શીખી ગયા જટિલ સંયુક્ત વિધાન શું હોય છે? તો ઘટકરૂપ અંક તરીકે જે છે તો એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય છે. હવે શું કીધું કે એક થી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોવાથી જટિલ સંયુક્ત વિધાન છે એમાં શું છે? એક થી વધુ કારકનો ઉપયોગ થાય છે. એ તમને આપણે કીધું. હવે જટિલ સંયુક્ત વિધાનમાં શું હોય છે? બે કે થી વધુ કારકનો ઉપયોગ થાય છે. એટલે બે થી વધારે કારકનો ઉપયોગ જટિલ સંયુક્ત વિધાનમાં થાય છે. એક માર્ક્સનો વ્યાખ્યા પૂછે તો એ લખવાની જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? તો જે સંયુક્ત વિધાન છે એમાં બે કે તેથી વધુ કારકનો ઉપયોગ થયેલો હોય તેવા સંયુક્ત વિધાનને શું કહીએ છીએ? જટિલ સંયુક્ત વિધાન કહી શકીએ છીએ. બરાબર. આવજો કે સતતતા પુનર્લક્ષી સંયુક્ત વિધાન છે. મેં તમને 5 પ્રકાર કીધા. એક તો જટિલ નિષેધક વિધાન, બીજું કયું છે? જટિલ સામુચ્ચિક વિધાન, ત્રીજું કયું છે? જટિલ વિકલ્પન વિધાન, ચોથું કયું છે? જટિલ શરતી વિધાન અને પાંચમું કયું છે? જટિલ દ્વિશરતી વિધાન. હવે 5 વિધાન લખાઈ જાય પછી પહેલા નિષેધક વિધાન વિશે સમજાવો. હવે નિષેધકમાં મેં તમને શું કીધું? નિષેધ સિવાય પહેલા ઉદાહરણ લેવાનું. પહેલું શેનું લેવાનું? સમુચ્ચયનું લેવાનું. સમુચ્ચયનું લઈ લે. ઉદાહરણ મેં લખી છે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે. આખું લઈ લીધું અને એક સમુચ્ચય આવી ગયું. બરાબર. અને શું પાછળ શું મેળવ્યું છે? એમ નથી. એટલે આપણે શું કરવાનું છે? જે ઉદાહરણ લીધું હોય ને એનો નિષેધ કરવાનો. કારણ કે નિષેધ સમજાય છે તો નિષેધ તો કરવો જ પડે ને. બરાબર. જે ઉદાહરણ લીધું એનો શું કરવાનો? નિષેધ કરવાનો. બરાબર. તો જો આપણે એમ લઈએ કે ખેલ મહાકુંભ યોજાશે એના માટે આર લઈ લઈએ. બરાબર. અને રજા પડશે એના માટે શું લઈ લઈએ? એસ લઈ લઈએ. તો વિધાનની રચના કરીએ તો શું થાય? જો તો આર ખેલ મહાકુંભ યોજાશે એના માટે આર લીધો અને માટે શું લઈ લઈએ?
સમુચ્ચય અને રજા પડશે એના માટે શું લઈ લઈએ s આ કૌંસ છે પૂર્ણ કરી દઈએ એમ નથી તો શું કરવાનું એનો નિશ્ચિત થઈ ગયો આ રીતે નિશ્ચિત કરવાનું તો ચારે ચાર ઉદાહરણ નિશ્ચિત કરવાનું જ છે ફરજિયાત પછી આ સમુચ્ચયનું ઉદાહરણ લીધું તેના પછી કઈ લેવાનું સમુચ્ચય પછી કઈ આવો બરાબર છે વિકલ્પન આવે ને વિકલ્પનનું લઈએ તો વિકલ્પનમાં શું છે જો એ ખરું નથી કે પહેલા નિશ્ચિત કરી દીધું છે આપણે ઉદાહરણ કઈ લીધું કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે આવી ગયું ને કાં તો અથવા વિકલ્પનું આવી ગયું તો જો ખેલ મહાકુંભ યોજાશે એના માટે કે લઈ લઈએ બરાબર અને રજા પડશે એના માટે શું લઈ લઈએ એમ લઈ લઈએ બરાબર અને અથવા માટે શું આવી જાય વિકલ્પન અને શું થશે નિશ્ચિત થઈ ગયું આ રીતે કરવાનું છે આપણે એવું સિમ્પલ છે એકદમ તમને ખબર પડી જાય એવું છે આવજો અગાડી છે પછી વિકલ્પન પછી કઈ ઉદાહરણ લેવાનું આપણે શરતીનું લઈ લેવાનું તો જો લીધું છે જો આપની ટીમ જીતશે તો મીઠાઈ વહેંચાશે જો તો આવી એનો પછી શું કરી દેવાનો નિશ્ચિત બરાબર તો નિશ્ચિતમાં શું છે એ વાત ખરી નથી કારણ કે આપણે નિશ્ચિત સમજે છે નિશ્ચિત કરવાનું છે બરાબર તો જો આપની ટીમ જીતશે એના માટે શું લીધું ટી લીધું છે અને મીઠાઈ વહેંચાશે એના માટે શું લીધું છે એમ તો ટી અને તો માટે શરતી પછી શું લીધું એમ એને શું કરી દીધું નિશ્ચિત કરી દીધું બરાબર તો આ રીતે સમજાવો હવે શરતી લઈ લીધું ઉદાહરણ આપણે કયું બાકી લીધું ત્રિશરતીનું બાકી લીધું બરાબર તો ત્રિશરતી ઉદાહરણ શું લીધું જો મીઠાઈ વહેંચાશે તો અને તો જ આવી ગયું વિદ્યાર્થી રાજી થશે તો મીઠાઈ વહેંચાશે એના માટે શું લીધું એમ લીધું અને વિદ્યાર્થી રાજી થશે એના માટે કયું લીધું એસ લીધું અને તો અને તો માટે શું લીધું ત્રિશરતી પછી શું કરીએ એનો નિશ્ચિત કર્યું એ વાતમાં કોઈ દમ નથી એટલે શું થઈ ગયું નિશ્ચિત થઈ ગયું આવી ગયું પ્રાતિક રજૂઆત તો ખબર પડી તમને આ પ્રાતિક રજૂઆત કરી દેવાની તમને તો તમારે શું યાદ રાખવાનું આપણે જે ઉદાહરણ સમજાવતો હોય જટિલ નિષેધક લીધું તો ઉદાહરણ 4 લેવાના દરેક ઉદાહરણ કેટલા લેવાના 4 તો પહેલા કયું લીધું નિષેધક હોય તેના પછીનું લેવાનું સમુચ્ચયનું ઉદાહરણ લેવાનું પછી વિકલ્પનનું લેવાનું પછી શરતીનું લેવાનું અને એના પછી કઈ લેવાનું ત્રિશરતી જેટલા ઉદાહરણ લે એનું શું કરવાનું નિષેધ કરી દેવાનું કે આ જટિલ નિષેધક પૂરો તો આગળ આવડી જાય એટલે આ આવડી જશે તમને જટિલ સામુચ્ચિક વિધાન તો જટિલ સામુચ્ચિક વિધાનમાં પણ શું કરવાનું આપણે ઉદાહરણ લેવાના છે કયા ઉદાહરણ લેવાના સામુચ્ચિક વિધાન છે જે આપણે નિષેધ કરતા હતા એમ સમુચ્ચય વાળું મૂકવાનું બરાબર વચ્ચે સમુચ્ચય વાળું છે કારણ કે નિષેધ વિધાન કયું છે એકમુખી કારક છે અને સમુચ્ચય વિધાન કયું છે દ્વિમુખી કારક એટલે સમુચ્ચય કેવો આવશે વચ્ચે આવશે ડાબી બાજુ પણ લાગુ પડે અને જમણી બાજુ પણ લાગુ પડે બરાબર બંને બાજુ લાગુ પડે એટલે સમુચ્ચય વચ્ચે મૂકવાનું તમારે આવજો કઈ શું છે કે આપણે એક ઉદાહરણ લીધું હવે સમુચ્ચય છે તો પહેલા કઈ લેવાનું સમુચ્ચય પહેલા નિષેધ ઉદાહરણ લેવાનું બરાબર હવે જો સમુચ્ચય છે નિષેધ ઉદાહરણ લઈએ જો ખેલ મહાકુંભ યોજાશે એના માટે શું લઈ લઈએ આર લઈ લઈએ બરાબર અને એના માટે શું લઈ લઈએ સમુચ્ચય રજા પડશે એના માટે s લઈ લઈએ નહીં કીધું છે એટલે નિષેધ s થઈ જાય નિષેધ s થાય ને આ રીતે આવો બરાબર તો આ રીતે મેં તમને પ્રાતિક રજૂઆત બતાવી ખેલ મહાકુંભ યોજાશે એના માટે આર લીધું અને માટે સમુચ્ચય લીધું અને રજા પડશે નહીં એના માટે s લીધું નિશ્ચિત કરવાનું આ રીતે ઉદાહરણ તમારે સમજાવવાનું છે જો આપણે થોડું રહી ગયું હતું આપણે જે ઉદાહરણ સમજાવ્યા છે પછી નીચે લખવાનું પહેલું નિષેધક સમજાવી તો શું લખવાનું ઉપરના ચારેય વિધાનનો તપાસ તો એ બાબત સ્પષ્ટ થાય છે કે આ ચારેય વિધાનો કેવા છે નિષેધવાચક છે દરેક ફકરામાં લખો ઉપરના ચારેય વિધાનો તપાસ આ ચારેય વિધાન તપાસ્યા તો શું ખબર પડી આ નિષેધ છે આ નિષેધ છે અહીં નિષેધ છે અહીં પણ નિષેધ છે તો ચારેય વિધાન કેવા છે નિષેધવાચક છે બરાબર હવે જો પહેલા વિધાનમાં સમુચ્ચય તમે એક સમજાવો પહેલા વિધાનમાં શેનો નિષેધ થયો છે સમુચ્ચય પછી એના પછી કયો આવ્યું બીજામાં કયો આવે વિકલ્પનો પછી ત્રીજામાં શેનો નિષેધ થયો છે શરતીનો અને ચોથામાં શેનો થયો છે ત્રિશરતીનો જો એક છે ને વિકલ્પનો શરતી વિધાનનો અને ચોથા વિધાનમાં ત્રિશરતી વિધાનનો નિષેધ થયેલો છે આટલું સમજી દેવાનું તમારે આવડી જાય બરાબર હવે જો આપણે આ જટિલ સામુચ્ચિક વિધાન લીધું તેમાં એક ઉદાહરણ લઈ લીધું પહેલા નિષેધનું લઈ લીધું બરાબર નિષેધ પૂરું થઈ ગયું એટલે સમુચ્ચય છે સમુચ્ચય પછી કઈ આવે વિકલ્પનનું આપણે ઉદાહરણ લેવાનું કાં તો અથવા વાળું લેવાનું એને શેના વડે જોડવાનું અને વડે જોડવાનું તો જો કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે બરાબર ખેલ મહાકુંભ યોજાશે એના માટે કે લઈ લઈએ અને રજા પડશે એના માટે શું લઈ લઈએ એમ લઈ લઈએ તો શું થાય કે અથવા છે તો વિકલ્પન એમ બરાબર વચ્ચે શું છે
સમુચ્ચય અને એટલે શું થાય સમુચ્ચય અને વિદ્યાર્થી રાજી થશે એના માટે શું લઈ લઈએ s થઈ ગયું આ તે આવે ને સમુચ્ચયમાં તમારે બે ઉદાહરણ આપવા પડશે સમુચ્ચય કારણ કે બે કારક તમારા જે કારક આવશે ને સમુચ્ચય છે શરતી છે દ્વિશરતી છે વિકલ્પન છે આવશે ને એમાં બંને બાજુ વિધાન લેવાનું ડાબી બાજુ પણ વિધાન આવવું જોઈએ અને જમણી બાજુ નિશ્ચિત પણ એક બાજુ આવતું તેવું નહીં લેવાનું અને જેમ નિશ્ચિત એક જ બાજુ આવે છે એક બાજુ પાછળ પણ વિધાન નથી આપણે જે સમુચ્ચય છે એમાં બંને વિધાન લેવાનું ડાબી બાજુ પણ વિધાન આવવું જોઈએ જમણી બાજુ પણ વિધાન આવવું જોઈએ બરાબર ખબર પડે છે ને આગળ આ જે સમુચ્ચય છે એ કયું છે દ્વિમુખી કારક છે એટલા માટે આવજો આ પૂરું થઈ ગયું હવે આપણે વિકલ્પનનું ઉદાહરણ લઈ લીધું વિકલ્પન પછી આપણે કયું ઉદાહરણ આપી દીધું શરતીનું આવશે તો શરતીનું ઉદાહરણ જો ખેલ મહાકુંભ યોજાશે તો આવી ગયું રજા પડશે આપણે શું લઈ લઈએ ખેલ મહાકુંભ યોજાશે એના માટે r લઈ લઈએ અને રજા પડશે એના માટે શું લઈ લઈએ s તો શું થાય r શરતી s કૌંસ પૂરો સમુચ્ચય છે તો શું કરીએ અને એ છે તો સમુચ્ચય બરાબર હવે શું કીધું છે જો રજા પડશે તો વિદ્યાર્થી રાજી થશે આ શરતી વાળું છે રજા પડશે એના માટે શું લઈ લઈએ કે બરાબર વિદ્યાર્થી રાજી પડશે એના માટે શું લઈ લઈએ એમ વચ્ચે શું છે તો એટલે શું કરી દઈએ શરતી થઈ ગયું તો આ શેનું ઉદાહરણ થઈ ગયું જે સમુચ્ચય છે એમાં શરતીનું ઉદાહરણ થઈ ગયું બરાબર તો શરતી પછી શેનું ઉદાહરણ લઈ લેવાનું દ્વિશરતીનું ઉદાહરણ લઈ લેવાનું તો જો આપની ટીમ જીતશે તો અને તો જાય ગયું તમારે ગમે તે ઉદાહરણ લેવાનું એક લેશો ને એમાં બધા બનાવશો તો ચાલશે બરાબર પણ આપણે જે છે એ ખાલી કારકો બદલવા કાં તો અથવા સમુચ્ચય જો તો અને તો જે રીતના કારકો બદલતા જવાનું જો આપની ટીમ જીતશે તો અને તો જે મીઠાઈ વેચાશે તો આપની ટીમ જીતશે એના માટે શું લઈ લઈએ m બરાબર ને મીઠાઈ વેચાશે એના માટે શું લઈ લઈએ n તો શું થાય m તો અને તો એટલે દ્વિશરતી n થઈ ગયું વચ્ચે શું છે અને આગળ વચ્ચે અને આવું જો સમુચ્ચય આવું જો કારણ આપણે એ સમજીએ છીએ જટિલ સામુચ્ચિક વિધાન સમજાવીએ છીએ બરાબર પછી શું આપેલું છે જો મીઠાઈ વેચાશે તો જો મીઠાઈ વેચાય એના માટે શું લઈ લઈએ કે અને વિદ્યાર્થી રાજી થશે એના માટે શું લઈ લઈએ s તો છે એટલે શરતી આ શું થઈ ગયું ઉદાહરણ બની ગયું બરાબર આપણે શું યાદ રાખવાનું તો જટિલ સામુચ્ચિક વિધાન સમજાવીએ એ વખતે એક વસ્તુ યાદ રાખજો તમે જટિલ સામુચ્ચિક વિધાન સમજાવતો હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની તમારે તો પહેલા ઉદાહરણ લઈ લેવાનું સમુચ્ચય કે આવું જો સેન્ટરમાં વચ્ચે ડાબી બાજુના વિધાનને લાગુ કરવું જો જમણી બાજુના વિધાનને લાગુ કરવું જો બરાબર હવે શું કરવાનું તો ઉદાહરણ કઈ રીતે લેવાનું તો સમુચ્ચય છે પહેલા શેનું લેવાનું નિષેધનું લેવાનું નિષેધ પછી શેનું આવે સમુચ્ચય તાઈ વિશેના પછી કઈ આવે વિકલ્પન આવે વિકલ્પન પછી કઈ રીતે લેવાનું શરતી લેવાનું અને શરતી પછી શેનું ઉદાહરણ લેવાનું દ્વિશરતી બરાબર હવે આ ઉદાહરણ લેવાના એમાં વચ્ચે કઈ આવું જો હંમેશા સમુચ્ચય આવું જો કારણ કે આપણે શું સમજાવીએ છીએ જટિલ સામુચ્ચિક વિધાન સમજાવીએ છીએ બરાબર પછી આ સમજાઈ દે પછી લખવાનું કે ઉપરના ચારે વિધાનો તપાસવાનો એ બાબત સ્પષ્ટ થાય છે કે આ ચારે વિધાનો કેવા છે સામુચ્ચિક વિધાનો છે બરાબર ચારે વિધાનો કેવા છે સામુચ્ચિક છે આ સામુચ્ચિક છે આ સામુચ્ચિક છે બરાબર તો ચારે વિધાનો સામુચ્ચિક વિધાન છે એમાં શું કરવાનું પ્રથમ વિધાન છે એ પ્રથમ વિધાન કયું છે નિષેધક છે બરાબર પછી બીજું વિધાન કયું છે તો બીજા વિધાનમાં પ્રથમ વિધાન કયું છે વિકલ્પન છે અને બીજું કયું છે સાદું વિધાન છે એક પૂજા કર્યું છે ત્રીજા વિધાનમાં કયું છે પ્રથમ વિધાન જે છે એ શરતી વિધાન છે અને બીજું વિધાન પણ કયું છે શરતી અને ત્રીજા વિધાનમાં બંને વિધાન શરતી સમુચ્ચય વડે જોડાયેલા છે અને ચોથા જે ઉદાહરણ છે એમાં શું યાદ રાખવાનું કે આ જે છે કે પ્રથમ વિધાન છે દ્વિશરતી છે અને એના પછીનું જે બીજું વિધાન છે કયું છે શરતી છે એ સમુચ્ચય વડે જોડાયેલા છે આપણે સમજાવી દેવાનું ગ્રામ એટલે પૂર્ણ થઈ જશે બરાબર તો આ રીતે આપણે આ રીતે સમજવાનું છે આના પછી કયું આવશે જટિલ વિકલ્પન વિધાન આવશે તેમાં એ રીતના કરવાનું વિકલ્પનમાં ચાર ઉદાહરણ લઈ લેવાના હવે ચાર ઉદાહરણ લેશું આપણે વિકલ્પનમાં ચાર ઉદાહરણ લેશું તો વિકલ્પન શીખીને લેવાના વચ્ચે શું આવવું જોઈએ વિકલ્પન આવવું જોઈએ પહેલું કઈ લેવાનું નિષેધક લેવાનું પછી સમુચ્ચય લેવાનું પછી શરતી લેવાનું પછી દ્વિશરતી લેવાનું જે વિધાન સમજાવતા હોય એ વિધાન વચ્ચે આવવું જોઈએ અને એનું શું કરવાનું છે એ સમજાવવાનું છે આ સામુચ્ચિક વિધાન છે સમુચ્ચય વચ્ચે આવે છે આપણે સમજી દીધું આ એક પરથી તમને બધા જ આવડી જાય છે બરાબર થોડું ધ્યાન આપજો જો સમજી જશે તો આવડી જશે એકવાર વાંચી લેજો તમને ખબર પડી જશે બરાબર તો આપણે અહીં આ બે વિધાન જોઈ લીધા નેક્સ્ટ સમય જે છે કે આપણે જટિલ વિકલ્પન વિધાન સમજીશું અને જટિલ શરતી વિધાન સમજીશું તમારા જે છે ઉદાહરણ તમે ગમે તે મૂકી શકો છો પણ આપણને ખબર હોવી જોઈએ કે એક વિધાનના ઉદાહરણ આવવા જોઈએ 5 કારક છે એક કારક સમજો તો એના સિવાયના 4 ઉદાહરણ આવવા
ફરજિયાત. બરાબર? તો આ રીતે સમજાવવાનું છે. આપણે મળીએ